ઘરેથી દરિયામાં પેલી ફિશિંગ આવે ને આજે બનાવી બિરયાની। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારનું થઈ ગયું છે મસ્ત મજાનું મોર્નિંગ। સવારનું બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા ને આવી જા ગરમ ગરમ ચાય પીવા। ચા પીવડાવીને નવા માણસને લગાડી દીધો કામ ઉપર। મને લાગે છે કે પાછી ફિશિંગ ઉપર આ માણસ લગભગ નહીં આવે। આ ત્રણે ભીંડાનું કામકાજ કરી રહ્યા હતા અને સાથે અમારા ટીલુ બાબા આવીને જોઈ રહ્યા હતા। ભીંડાનું કટિંગ ચાલુ હતું અને અમારા મામા કરતા હતા ગરમ ગરમ રોટલી। નાસ્તો કરવામાં હજી કલાકની વાર લાગે એમ હતી એટલે હું આવી જતો કેબિન માંથી। ફાઇનલ સવારના 9 વાગ્યાને કમ્પ્લીટ થઈ ગયો અમારો ભીંડાનો નાસ્તો। ખાવા વાળા ભીંડાના ડુસા કાઢી નાખે પણ અમારા ટીલુ બાપા તો ભીંડાના ગાભા કાઢી નાખે। સવારનો નાસ્તો કરીને હમી લાગી જા વાયર ભરવા। વાયર ભરીને નેવરા થતા આવી જઈએ એક ઓજાની નવી મુસીબત આવે કે આફત આવે પણ ભાઈ આપણે સલામી દેવાનું ના ઘર ભેગું થાને ભાઈ। ઓજાનું કામ ફાઇનલ કરીને બેઠા તો રૂડાભાઈ કાઢા મોટા મોટા ફી। બપોરના 12 વાગ્યાને હમી આવી જાય લાલસોર બિરયાની ખાવા। મારે લાગે છે કે માલમ આજે બિરયાની ખાઈને આપણને બોર્ડર ઉપર પોગાડી દેવાના। બપોરના 3 વાગી જઈને હમી આવી ગયા ગરમ ચા પીવા પણ મારા પેલા તો અહીંયા આર્મી લવર આવીને બેઠા હતા। આ બંનેને ચા પીને જોતા હમીએ પણ બંને એક કપ ઠપકારી લીધો। સાનું કામ પૂરું થયું ને હું આવી જો કેબિન ઉપર વિડિયો એડિટિંગ કરવા। સમય થયો સાંજના સને ઉપાડવાનું ચાલુ કરી દીધું। આ બધું ફાઇનલ થયું ને ભાઈએ બતાવ્યા આપણને 6 પેક। આવા જ અમારા મિની બ્લોગ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા। બાય બાય।